અંકલેશ્વરથી ડમ્પર ચોરી કરી ભાગતા બે રીઢા ચોરને નેત્રંગ પોલીસે ઝડપી પાડ્યા હતા। અંકલેશ્વર જીઆઈડીસી ખાતે ટ્રાન્સપોર્ટરનો વ્યવસાય કરતા હરસિદ્ધ કુમાર પટેલ પોતાના ડમ્પર ચાલક શૈલેષ વસાવાને આપ્યું હતું, જે હોળી ધૂળેટી રજા હોવાથી નિત્યક્રમ મુજબ મેઘમણી ચોકડી ઉપર ડમ્પરને પાર્ક કરી ઘરે ગયા હતા। દરમિયાન રાત્રિના ચોરી સમયે પાર્કિંગ સ્થળેથી ડમ્પર ચોરી કરી નીકળ્યા હતા। દરમિયાન ડમ્પરમાં જીપીએસ ટ્રેકર હોવાની હરસિદ્ધ કુમાર પટેલને જાણ થતાં તેઓ તેમના મિત્ર જોડે જીપીએસ ટ્રેકર આધારે પીછો શરૂ કર્યો હતો। દરમિયાન નેત્રંગ પોલીસ હાઈવા ડમ્પર લઈ જતા બે ચોરોને ઝડપી પાડ્યા હતા। આ અંગે હરસિદ્ધ કુમાર પટેલ જાણ થતાં તેઓ નેત્રંગ પોલીસ મથક પહોંચ્યા હતા, જ્યાં પોતાના ડમ્પર નજરે પડ્યું હતું, જે ડમ્પર અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતા રાહુલસિંહ નંદીલાલસિંહ અને જફરુલ હસન કુરેશી ચોરી લઈ જતા હતા। ઘટના અંતે હરસિદ્ધ કુમાર પટેલે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે 10 લાખ રૂપિયાનો ડમ્પર ચોરી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે નેત્રંગ પોલીસ હાથે ઝડપાયેલા બંને ચોર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી। પ્રાથમિક પૂછપરછમાં ડમ્પર ચોરી અન્ય ઈસમ એ પણ મદદગારી કરી હોવાનું સામે આવ્યું હતું। બંને તસ્કરોને શેરપુરા ભરૂચના ફુરકન પરવેઝ અંસારી પણ ચોરીમાં સામેલ હોવાની કબૂલાત કરી હતી, જે આધારે જીઆઈડીસી પોલીસ ફુરકન પરવેઝ અંસારી પણ ગણતરીના સમયમાં ઝડપી પાડ્યો હતો અને ત્રણેય ઈસમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી।